સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ચૈતરભાઈ વસાવાને લઈને અને એક મોટી ખુશખબરી. ભાઈ, તમે ક્યાંક ને ક્યાંક સમાચારમાં સાંભળ્યું હતું કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એના બાદ એક સરકારના નિયમ પ્રમાણે જો કોઈ પણ ધારાસભ્યને ભાઈ 2 વર્ષથી વધારે ટાઈમની સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય પોતાના વિસ્તારનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે અને તે વિસ્તારનો તે ધારાસભ્ય નથી રહેતો. તો ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલમાં ગયે 10 થી 15 દિવસ થવા આવ્યા. શું ખરેખર ચૈતરભાઈ વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય નહીં રહે? આ સવાલ ઘણા બધા લોકોનો હતો. એ વચ્ચે એક મોટા સમાચાર મળ્યા. ભાઈ, તમે જોયું કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં છે. તો ઘણા બધા લોકોનું કહેવું એવું હતું કે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક 2 વર્ષથી વધારે ટાઈમની સજા ફટકારવામાં આવે અને ચૈતરભાઈ વસાવા જેલમાં જતા રહે અને તે પોતાના ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ન રહે. એટલે ડેડિયાપાડાની અંદર ભાજપ આવીને ડેડિયાપાડાને છીનવી લે. પણ અત્યારે હાલ એક જે મોટા સમાચાર મળ્યા કે આખરે ચૈતરભાઈ વસાવા જેલમાં જતા રહ્યા, એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો એમનું ધારાસભ્ય પદ હજુ સુધી કેમ રિજેક્ટ નથી થતું? ભાઈ, રિજેક્ટ કેમ નથી થતું? એક મોટા સમાચાર મળ્યા છે. જો ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ કદાચ રિજેક્ટ પણ કરી દેવામાં આવે અને ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ન રહે તો ભાઈ આગામી દિવસોની અંદર 4-5 મહિના કે 6 મહિના અથવા તો એનાથી થોડા ઓછા દિવસોની અંદર ડેડિયાપાડાની અંદર એક ફરીથી ચૂંટણી યોજાય. પછી ડેડિયાપાડાની અંદર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે કોઈ પણ વગેરે પાર્ટીના લોકો જે ઉમેદવારો છે ત્યાં ઉભા રહે. અને તમને બધાને ખબર જ છે કે ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત છે. તો હવે સવાલ એ ઊભો થયો છે કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રિજેક્ટ કેમ નથી થતું? સરકારના નિયમ પ્રમાણે જો કોઈ પણ ધારાસભ્ય જેલમાં જાય તો એમનું પદ તો રિજેક્ટ થઈ જવું પડે. તો ક્યાંક ને ક્યાંક કેમ ભાજપ અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાનું પદ રિજેક્ટ નથી કરાવતું? ઘણા બધા લોકોએ તો આક્ષેપો એવા પણ નાખ્યા હતા કે ભાજપનું કાવતરું એવું છે કે ચૈતરભાઈ વસાવા જેલમાં જાય એટલે એમનું ધારાસભ્ય પદ રિજેક્ટ થઈ જાય. તો ભાઈ, ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, હવે તો એમનું ધારાસભ્ય પદ રિજેક્ટ થવું જોઈએ. પણ આખરે પદ રિજેક્ટ કેમ નથી થતું? એને લઈને જે મોટા સમાચાર મળ્યા કે ભાઈ, તમને બધાને ખબર જ છે ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત છે અને જો ભાઈ એમનું ધારાસભ્ય પદ રિજેક્ટ થઈ જાય તો ડેડિયાપાડાની અંદર આવનારા સમયની અંદર જે બીજી ચૂંટણી યોજાય એમાં ભાઈ ત્રણેય પાર્ટીના ઉમેદવારો ઉભા રહે, પછી ભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ઉભા રહે. તો ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવાના પત્ની ફરીથી રાજકારણમાં ઉભા રહે. તો ભાઈ, જેટલા લોકો અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એ બધાય લોકો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના પત્નીને સપોર્ટ કરવાના છે અને એમને જીતાડવાના છે. તો ભાજપનું આવવું ડેડિયાપાડામાં એ તો ખૂબ જ મુશ્કેલીનું કામ બની ગયું છે. એટલા માટે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રિજેક્ટ કરીને કોઈ પણ ફાયદો નથી. આવનારા સમયની અંદર જો ફરીથી ચૂંટણી થાય તો પણ ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવાના પત્ની જ જીતે અને આમ આદમી પાર્ટીની જ જીત થાય. આવા કંઈક અત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે. આ ભાઈ અત્યારે હાલ લોકોનો અનુભવ છે. અત્યારે હાલ જો એમનું પદ આવનારા સમયની અંદર રિજેક્ટ કરવામાં આવશે તો પણ ભાઈ એવું જ થશે, આમ આદમી પાર્ટીની જ સીટ આવશે. પછી ભાઈ એમના પત્ની ઉભા રહે કે એમના સમાજના કોઈ પણ બીજા વ્યક્તિ ઉભા રહે, ચૈતરભાઈ વસાવા જેને કહેશે એ લોકો ઉભા રહેશે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની સીટ જ ડેડિયાપાડામાં આવશે. તમારું શું કહેવું થાય છે કે ચૈતરભાઈ વસાવાનું પદ રિજેક્ટ કરવામાં આવે તો ડેડિયાપાડાની અંદર ભાજપની પાર્ટી આવી શકે છે? શું ભાજપની સીટ આવી શકે છે કે કેમ? મને નથી લાગતું કે આવે. જો કદાચ રિજેક્ટ કરવામાં આવશે તો પણ એમના પત્ની ચૂંટણી લડશે અને એ જીત અને એ વિજેતા બનશે અને ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટી જ રહેશે. તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.